બોલો કે ગંભીરા બ્રિજ કોલેપ્સ ના કારણે આજે ઘણા લોકોના મૃત્યુ તો થયા જ છે, પરંતુ એની સાથે સાથે આણંદ જિલ્લાના કેટલાય યુવાન યુવતીઓના જીવન પર અધ્ધર તાલ થઈ ગયા છે। આજે સવારના સુમારે જે યુવાન દીકરા દીકરીઓ પાદરા તાલુકામાં કંપનીઓમાં નોકરી કરવા માટે જાય, એ લોકોને આખું વાસદ ગોલ ફરીને 50 થી 60 કિલોમીટરનું અંતર કાપીને જવું પડે એવી પરિસ્થિતિ હતી। સામાન્ય જ્યારે બ્રિજ ચાલુ હતો ત્યારે આ યુવાનો આણંદ જિલ્લામાંથી પાદરા તાલુકામાં જતા ત્યારે અડધો કલાક આવવા જવાનો થતો, જેના કારણે 8 કલાકની નોકરી હોય તો બીજો 1 કલાક વધુ જાય, એટલે કે 9 કલાકનો સમય જતો। પરંતુ હવે 3 કલાક આવવાના 3 કલાક જવાના, એટલે સીધા 14-15 કલાક એ લોકોને અવર જવરની સાથે નોકરી પડે। અને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ભથ્થું કે કોઈ પણ પ્રકારનું પગાર વધારો કરી આપવાની સૂચના કોઈ પણ કંપનીને નથી આપવામાં આવી, ત્યારે આ બધા જ કર્મચારીઓ આજે આણંદ હાઈવે પર અત્યારે બેઠા છે, ધરણા પર બેઠા છે। આ ઋષિ કંપની જે પાદરા તાલુકામાં આવેલી છે એ કંપનીના કર્મચારીઓ છે, હજુ બીજા પણ કર્મચારીઓ આવી રહ્યા છે। અમારી સરકારને સીધી માંગણી છે કે આ પાદરા તાલુકામાં નોકરી જવા કરતા યુવાન યુવતીઓ જે આણંદ જિલ્લામાંથી જતા હતા એ તમામ લોકોને અલગથી ભથ્થું અને અલગથી પગાર વધારો આપવામાં આવે, નહીં તો 48 કલાક પછી આ જ હાઈવે પર આણંદ જિલ્લાના હજારો યુવાનો બેસી જઈશું અને જ્યાર સુધી અમારી માંગણી નહીં પૂરી થાય ત્યાર સુધી કાં તો મરીશું કાં તો સારી જિંદગી જીવીશું, એ નક્કી કરવાનું છે।